આજે આપણી વચ્ચે આ જ વિસ્તારના સાંસદ રહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ એક એવી માતૃશક્તિ જેણે ગુજરાતને એક મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું અને અત્યારે વર્તમાનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ ગવર્નર તરીકે આપણને કેવો આમ આનંદ થાય કે રામ મંદિરનો એ રામલલા બિરાજતા હોય ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાનની સાથે પણ બેન હારોહાર હોય, મુખ્યમંત્રીજી યોગીજી હોય, આપણા માનની ભાગવતજી હોય અને હમણાં વળી પાછી શિખર પ્રતિષ્ઠા થઈ, કલશ પ્રતિષ્ઠા થઈ, ત્યારે પણ વિવાહ પંચમીના દિવસે આ બધા જ મહાનુભાવોને આપણે ત્યાં જોઈએ અને અંદરથી કેવો રાજીપો થાય. વિનંતી કરીએ મહામહિમ રાજ્યપાલ મહોદયાને આજના પ્રસંગે એમની લાગણી વ્યક્ત કરવા માટે. પૂજ્ય સંતગણ, પરમ શ્રદ્ધેય આદરણીય રમેશભાઈજી અને કથા સાંભળવા માટે, જીવનમાં ઉતારવા માટે અહીં એકત્ર થયેલા સભ્ય ભક્તજનો, આપને બધાઓને ખૂબ ખૂબ પ્રણામ, અભિનંદન. હમણાં જ વાત કરવામાં આવી પૂજ્ય રમેશભાઈની. મને લાગ્યું કે મારે એક વાત કરવી જોઈએ તમને. એક કથાકાર, એક શિક્ષણકાર સમાજમાં પરિવર્તન લાવવા માટે ગુરુકુળો ચલાવનાર અને એના જેવા અનેક કામો કરનાર વ્યક્તિની સંવેદના કેટલી હોય છે એ મારે તમને કહેવાની છે. મેં જ્યારે આંગણવાડીની વાત કરી ત્યારે વ્યાસપીઠ ઉપરથી સીધું જ મને કહ્યું કે આનંદીબેન, અમે 150 આંગણવાડી દત્તક લઈશું અને એની અંદર એક કામ કરશું. હવે આ બનાવવાને એટલી ખબર હોવી જોઈએ મિત્રો કે આંગણવાડી છે શું. આપણા નાના નાના ભૂલકાઓ, આપણે આપણા ઘરમાં એમને શું આપીએ છીએ? આપણે એમની ચિંતા કરીએ છીએ ખરા? પ્રેગ્નન્ટ વુમન જે 8-9 મહિના પછી બાળકનો જન્મ આપવાની છે, એના તરફ, એના ખોરાક તરફ, એના સંસ્કાર તરફ આપણું કોઈનું ધ્યાન છે? કેવા કેવા બાળકોના જન્મો થઈ રહ્યા છે અને એની સેવા કરવાનું કામ હોસ્પિટલોની અંદર થઈ રહ્યું છે. કરોડો નહીં, અબજો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. હવે જો એમાંનું થોડુંક પણ કામ જો આપણે ઘરમાં કરી લઈએ, દીકરી માટે કરી લઈએ, સારો ખોરાક આપીએ, તો એ જ મા બનશે, એ જ બાળકને જન્મ આપશે, તો આપણું ભવિષ્ય કેટલું ઉજળું બનશે. પણ આપણને મોટા મોટા ખર્ચાઓ કરવાની આદતો પડી ગઈ છે. સ્કૂલોની અંદર પહોંચાડવા, ત્યાં બેસાડવા, ભણાવવા,
આગળ અભ્યાસ કરવા માટે વ્યવસ્થાઓ કરવી, સારું શિક્ષણ પ્રાપ્ત થાય, સારા સંસ્કાર મળે, પરિવારમાં કેવી રીતે જીવન વિતાવવું, બધાની સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, સેવા ભાવ, રાષ્ટ્ર ચેતના, રાષ્ટ્રભાવ, આ મારું રાષ્ટ્ર છે, એના માટે હું કંઈક કરું, એ પ્રકારના સંસ્કાર બહુ જ જરૂરી છે મિત્રો. અને એટલે 150 આંગણવાડીમાં જ્યારે આપવાની વાત આવી ત્યારે સ્વયં પૂજ્ય રમેશભાઈ ઓઝા હાજર રહ્યા. કાર્યક્રમ તો નાનો સરખો હતો, પણ એનો ભાવ મહાન હતો. અને એ ભાવથી એમણે જે કામ કર્યું એના માટે હું ગૌરવ અનુભવું છું મિત્રો. આપ પોરબંદર જાઓ, આપ એમના ગામ જાઓ, કોઈ પણ જગાએ જાઓ, એમનું શિક્ષણની મોટી મોટી સંકુલો તમને જોવા મળશે. હજારો લાખો બાળકો, દીકરીઓ શિક્ષણ લેતી મળશે. સંસ્કારી દીકરીઓ કેવી રીતે બનાવી એના કામ કરી રહ્યા છે. એક સંસ્થા, સરકારી સંસ્થા, હું જ્યારે એને જોવા માટે ગઈ ત્યારે મને એટલી બધી ચિંતા થઈ. 5 એકર જમીન, જર્જરિત હાલતનું મકાન, ન બાળકો ન શિક્ષકો હતા. मैंने सीधा रमेश भाई को फ़ोन किया कि मैं स्कूल आपको देना चाहती हूँ. सहर्ष स्वीकार કર્યો અને આજે ભવ્ય સંકુલ બન્યું છે. આદિવાસી બચ્ચાઓને ભણાવવાનું કામ કરી રહ્યા છે મિત્રો, જે અમે નહોતા કરી શકતા. સરકારમાં હતી, શિક્ષણ મંત્રી હતી, તેમ છતાં. અને હવે ત્યાં આદિવાસી કન્યાઓ માટે મોટા સંકુલ બનાવી રહ્યા છે મિત્રો. તો આ છે રાષ્ટ્ર પ્રેમ મિત્રો. એવું છે, કંઈક આપીને જઈએ, લઈને નથી જવું. લઈને જવું છે તો પ્રેમ લઈને જવું છે, વિશ્વાસ લઈને જવું છે, કંઈક આપીને જવું છે. દેશ માટે, સમાજ માટે એ કામ થઈ રહ્યું છે મિત્રો. કથાના માધ્યમ દ્વારા હમણાં હું તો અડધો કલાક પહેલા જ આવી, કેટલી સુંદર વાત કરી એમને. ભાગવત કથા છે શું? આ જ છે ભાગવત કથા. એમાં કાંઈ વિશેષ નથી મિત્રો. જે આપણે કરવાનું છે એ આપણા પૂર્વજો કરીને ગયા છે, પણ આપણે એમાંથી 0.1% લઈશું ને તો પણ આપણી સદગતિ થશે. અને કંઈક આપણે આપીને ગઈશું તો પરિવાર પણ સંતોષનો અનુભવ કરશે મિત્રો, કે મારા પિતાજીએ આ કામ કર્યું હતું. એને પણ માર્ગદર્શન મળશે, એને પ્રેરણા મળશે. મિત્રો, અત્યારે હું ઉત્તર પ્રદેશમાં દારૂ છોડાવવાનું કામ કરી રહી છું. શું મળ્યું એમાંથી આપણને? વિચાર તો કરો. મારે વર્ણન નથી કરવું મિત્રો. બહેનો કેટલી પરેશાન છે, કભી વિચાર કર્યો? નહીં કરતા. સ્વનો જ વિચાર. તો આ કથા આ કહે છે આપણને કે જીવન શુદ્ધ બનાવો, અશુદ્ધ નહીં. ખાવાનું શુદ્ધ રાખો, અશુદ્ધ નહીં. જેવું ખાઈએ એવા ઓડકાર આવે, એ છે. હું તો કાલે જ આવી છું. પાટણમાં તો બરાબર છે મિત્રો, લેકિન પણ અયોધ્યામાં જે પરિવર્તન સાધુ સંતો ભેગા મળીને લાવ્યા છે ને, અદ્ભુત છે સર. 500 વર્ષનો ઇતિહાસ આપણી સમક્ષ છે. કેટલા લોકોએ બલિદાનો આપ્યા છે, કેટલા લોકોએ શહીદ થયા છે એની અંદર. આપણે વાંચતા નથી હોતા, સમજતા નથી એટલે ખબર નથી. લોકો આપણને જે માગે એ પ્રમાણે ચાલીએ છીએ. બધા સંતો સાક્ષી છે,
જેમણે એ કામ કર્યું એ બધા સાક્ષી છે. અને બધાના સંયુક્ત પ્રયાસથી આજે રામલલા અને પૂરો રામ દરબાર સજીવન થયો છે ત્યાં. અને ત્યાંના જે કામદારો છે જેમણે કામ કર્યું છે, અદ્ભુત કામ કર્યું છે મિત્રો, જેને આપણે કદી પૂછતા નથી. એને આપણે મજદૂર તરીકે ઓળખીએ છીએ. એ ન હોય ને તો મંદિર પણ ન થાય. પૈસાથી નથી થતું મંદિર મિત્રો, કારીગરો જોઈએ. અને એની અદ્ભુત કારીગરી, એક એક થાંભલો અલગ અલગ કારીગરી ક્યાંથી આવી એ બધી, એ કામ કર્યું છે મિત્રો. અને બધાના આશીર્વાદ ભેગા મળ્યા છે ત્યારે એ કામ થયું છે મિત્રો. આપ બધા શાંતિથી સાંભળો અને કોઈનો કોઈ સંકલ્પ લઈને ઘરે જજો મિત્રો 7મે દિવસે. અને પૂજ્ય ભાઈજીને કહેજો કે અમે આટલા લોકોએ, આટલા પરિવારોએ મેં સંકલ્પ કર્યો છે કે અમે આનાથી દૂર રહીશું, આટલી બાબતોથી દૂર રહીશું, અમારા જીવનને તદ્દન શુદ્ધ બનાવીને જ રહીશું, એવા સંકલ્પ કરજો મિત્રો. આપ બધાઓને ખૂબ ખૂબ બધાઈ. ધન્યવાદ.